ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક અકસ્માત સર્જાયો। ટેમ્પા ચાલકે બાઇક સવારને લીધો અડફેટે। સમગ્ર ઘટનામાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો। મરનાર વ્યક્તિ રમેશભાઈ નાનજી તડવી તાલુકાના નડા ગામનો રહેવાસી, ઉંમર વર્ષ આશરે 45 વર્ષ અને 2 સંતાનોના પિતા છે। મજૂરી કામે નીકળ્યા હતા। મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે। ડભોઈ પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના નડા ગામે રહેતા રમેશભાઈ તડવી, ઉંમર વર્ષ 45, પોતાના ઘરેથી મજૂરી કામ અર્થે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા। તે દરમિયાન ભીલાપુર ગામ નજીક બેદરકારી અને પૂર ઝડપે હંકારી ટેમ્પા ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઈ જતા માથાના ભાગ અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। પોલીસે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।